ઈરાન સાથે યુદ્ધને લઈ ઇઝરાયલના પીએમ નેતન્યાહુનો હુંકાર, અમે જીતી રહ્યા છીએ, ઈરાન બરબાદી તરફ છે, હું જીવિત છું, તમારી સામે ઊભો છું, અમે અમેરિકાને યુદ્ધમાં નથી ધકેલ્યું, ઈરાનને પરમાણુ હથિયાર નહીં બનાવવા દઈએ, અમે ઈરાનના નેતૃત્વને ખતમ કર્યું છે, ઈરાન હવે દુનિયાને બ્લેકમેલ નહીં કરી શકે, ઈરાનના તમામ હથિયારો નષ્ટ કરીને રહીશું, તે પ્રકારની વાત પણ નેતન્યાહુએ કરી છે। ત્યારે નેતન્યાહુના જીવિત અને મરણ પર સસ્પેન્સ જે હતું તેની વચ્ચે જ નેતન્યાહુએ એક પ્રેસ કોન્ફરન્સ કરી અને જેમાં તેણે કહ્યું કે હું જીવિત છું, ઈરાન હવે દુનિયાને બ્લેકમેલ નહીં કરી શકે, ઈરાનના તમામ હથિયારો નષ્ટ કરીને રહીશું। ઈરાને ઇઝરાયલની તેલ રિફાઇનરી પર હુમલો કર્યો, ઇઝરાયલના હાઇફા શહેરની તેલ રિફાઇનરી પર હુમલો, ઈરાનના મિસાઇલ હુમલામાં તેલ રિફાઇનરીને વ્યાપક નુકસાન પહોંચ્યું છે। ઈરાને ઇઝરાયલ પર એક બાદ એક 6 હુમલા કર્યા અને હુમલા બાદના પણ આ દ્રશ્યો સામે આવ્યા છે। તેલ રિફાઇનરી પર હુમલા બાદ પ્રચંડ બ્લાસ્ટ થયો અને ઇઝરાયલને વ્યાપક નુકસાન પણ પહોંચ્યું છે। એક બાદ એક આ મિસાઇલ છોડ્યાના દ્રશ્યો પણ સામે આવ્યા છે। 6 જે મિસાઇલ હતી તેનાથી હુમલો કરવામાં આવ્યો છે।